તો આન્સર શું આવશે? પેટર્ન આવડી ગઈ. કેમ કે તમને પેટર્ન આવડી ગઈ. તો મશીન લર્નિંગ આ રીતે જ કામ કરે છે. મશીન લર્નિંગ પાસે દુનિયાનો બધો ડેટા હોવો જરૂરી નથી. મશીન લર્નિંગ પાસે શું હોવું જરૂરી છે કે પેટર્ન શું છે. તમે જ્યારે કોઈ ડેટા એને શીખવા માટે આપો છો તો મશીન શું જોવે છે કે ભાઈ આની પેટર્ન શું છે, આ ડેટામાં પેટર્ન શું છે, અને એ પેટર્ન ઉપરથી જ તે એ તમને એક કોમન રૂલ બનાવી દેશે. અહીંયા કોમન રૂલ શું છે કે ઇનપુટમાં જે આપો એને ડબલ કરો તો આઉટપુટ મળે. તો આવા જે પેટર્ન બને અથવા તો કોમન રૂલ બને, આનું એક ટેકનિકલ નામ છે જે કદાચ તમને બહુ લાંબુ લાગે, પણ આને કહેવાય છે લિનિયર રિગ્રેશન. કોમ્પ્યુટિંગ ટર્મમાં આને કહેવાય છે લિનિયર રિગ્રેશન. તમે બધા કયા સ્ટાન્ડર્ડમાં છો અત્યારે? તમે મોટા થશો ને પછી મેથ્સમાં એક સબ્જેક્ટ આવશે, એમાં તમને લાઇન ઇક્વેશન્સ સમજવાના આવશે. કોઈને ખબર છે લાઇન ઇક્વેશન્સ? y mx c આવશે જ્યારે આગળ જશો ને ત્યારે. તો આ એના ઉપર કામ કરે છે. આ જે આખું એક્ઝામ્પલ મેં તમને બતાવ્યું એ ઇક્વેશન ઉપર કામ કરે છે. તો તમારે જો આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો તમારી પાસે મેથ્સનું સારું નોલેજ હોવું જરૂરી છે. એટલે તમે જ્યારે સ્કૂલમાં મેથ્સ ભણો તો થોડું એમાં જો તમને ઇન્ટરેસ્ટ હોય આ ફિલ્ડમાં આગળ જવામાં, તો મેથ્સમાં તમારે થોડું વધારે ધ્યાન આપીને શીખવું પડશે. કેમ કે મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે પાયો કહેવાય, બેઝ કહેવાય, એ મેથ્સ છે, ગણિત છે. તો ગણિત તમારું સારું હોવું જરૂરી છે. હવે આપણે એ જોઈએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે કયા ફિલ્ડમાં ક્યાં કઈ રીતે યુઝ થાય છે. હું તો એવું કહીશ એક સેન્ટેન્સમાં કે જે ફિલ્ડમાં આપણે એટલે કે માણસો કામ કરીએ છીએ એ બધા ફિલ્ડમાં એઆઈ યુઝ થઈ શકે છે અથવા થાય છે. આપણને ખબર હોય કે ન ખબર હોય, પણ આજે પણ એઆઈ ઘણા બધા ફિલ્ડમાં યુઝ થાય છે. હું અમુક એક્ઝામ્પલ આપીશ. તમે આ સાંભળ્યું છે સ્માર્ટ સિટીઝ? છાપામાં એમાં ઘણી વખત આવતું હોય છે સ્માર્ટ સિટી. સ્માર્ટ સિટી કોને કહેવાય? એવું સિટી કે જેમાં ટેકનોલોજીનો સારી રીતે યુઝ કરી અને એમાં રહેલા માણસોની લાઈફ થોડી ઈઝી બનાવવામાં આવે. તમે વિચાર કરો કે આપણા જે ટ્રાફિક સિગ્નલ્સ છે એમાં એક ફિક્સ ટાઈમ આપેલો હોય ને કે ભાઈ 60 સેકન્ડ સુધી રેડ લાઇટ રહેશે તો એ 60 સેકન્ડ સુધી રેડ લાઇટ જ રહે. પછી ગ્રીન લાઇટ થાય તો એમાં એવું આપેલું હોય કે ભાઈ 20 સેકન્ડ સુધી ગ્રીન લાઇટ થશે તો 20 સેકન્ડ સુધી ગ્રીન લાઇટ થાય, પછી પાછો કલર ચેન્જ થઈ જાય. એના બદલે એવું કર્યું હોય તો કે જ્યાં ટ્રાફિક વધારે હોય તો ગ્રીન લાઇટ થોડોક વધારે સમય ચાલુ રહે, અથવા તો જ્યારે ટ્રાફિક ઓછો છે તો રેડ લાઇટ નો ટાઈમ એ રીતે એડજસ્ટ કરી દેવામાં આવે તો લોકોને વેઇટ ન કરવી પડે. માનો કે બધો રોડ ખાલી હોય તોય તે હું 60 સેકન્ડ સુધી ઊભો રહું કેમ કે રેડ લાઇટ છે. એના બદલે એને એવી ખબર પડે તો સિગ્નલને કે ભાઈ અત્યારે ટ્રાફિક નથી તો થોડો ટાઈમિંગ એડજસ્ટ કરી અને ગ્રીન લાઇટ જલ્દી કરી દેવામાં આવે. તો એને કહેવાય સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ, કે જે સિચ્યુએશન પ્રમાણે ડિસિઝન લે છે. પહેલા ખબર છે ટ્રાફિક પોલીસ ઉભા રહેતા, એ નક્કી કરતા કે કોણ જશે કોણ. તો એ ટ્રાફિક પોલીસ સ્માર્ટ ડિસિઝન લેતા કે ભાઈ અહીંયા વધારે ટ્રાફિક છે તો આ રોડ થોડો વધારે સમય ક્લિયર થવા દઈએ. તો એવા ડિસિઝન લેવા માટે આ તો એક એક્ઝામ્પલ આપ્યું. બાકી સ્માર્ટ સિટીઝમાં ઘણી બધી જગ્યાએ ટેકનોલોજીનો યુઝ થઈ શકે. આવું જ એક બીજું હેલ્થ કેર. હેલ્થ કેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં આવે ખબર છે તમને કોઈ? યસ. તમારો જે રિપોર્ટ કરે ને કોઈ પણ, તમે કોઈ મેડિકલ ટેસ્ટ કરો અથવા કોઈ પણ મેડિકલ રિપોર્ટ તમારો થાય, પછી તમે રિપોર્ટ ડોક્ટરને બતાવો અને પછી એ રિપોર્ટના બેઝ ઉપર ડોક્ટર કંઈક ડિસિઝન લે કે ભાઈ તમને આ ડિસીઝ છે અથવા તો નથી. તો ઘણા બધા એવા રિમોટ લોકેશન છે કે જ્યાં ડોક્ટર કે સારું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સારી હોસ્પિટલ ત્યાં અત્યારે શક્ય નથી. તો ત્યાં એવું ન થઈ શકે કે ત્યાંના કોઈ માણસનો રિપોર્ટ છે એ મશીન જોઈને કહી દે કે તમને શું થયું છે. એવું થાય છે. પછી હમણાં તમને ખબર છે આપણે જે વેક્સિન બનાવી ને, કોવિડ વખતે જે વેક્સિન બની ઘણી બધી જગ્યાએ, અથવા તો ઘણા બધા અત્યારે બીજા રોગ એવા છે કે જેમાં વેક્સિન જે બનાવવાની હોય ને તો એ વેક્સિન બનાવતા વર્ષો પહેલા બહુ કોઈ રોગની રસી બનાવી હોય ને તો બહુ વર્ષો નીકળી જતા ત્યારે કોઈ રસી બનતી.
તો હવે થોડુંક ફટાફટ રસી બની જાય છે કોઈ પણ રોગની વેક્સિન